હું ને ઓમ પહોંચી ગયા છે જુનાગઢ। અહીંયા શિવરાત મેળો છે એ એક્સપ્લોર કરવા માટે 12 તારીખના રોજ અમે અહીંયા મસ્ત આવી ગયા છીએ। અત્યારે જસ્ટ હજી પહોંચ્યા જ, બસમાંથી ઉતરા। અહીંયા અંદર આવવા માટે સ્પેશિયલ GRTS વાળાએ બસ મૂકી છે, એમાંથી એની 25 રૂપિયા ટિકિટ હતી। અને અહીંયાથી હવે કોઈ પાસે ગાડી નથી, અહીંયાથી હાલીને જ જવાનું છે। અને અમુક રિક્ષા હાલે છે। અને આ છે ઓમ, મારો ફ્રેન્ડ છે, કોલેજ મેટ છે હતો। ઓમ, અહીંયા શું કરવા આવ્યા આપણે? ફરવા બીજું મજા કરવા, બીજું ભગવાનના દર્શન કરવા, અને નવી નવી વસ્તુ જાણવા માટે। કારણ કે હું ને ઓમ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ। જો આ સ્ટાર્ટિંગમાં જે ડેકોરેશન ચાલુ થઈ ગયું છે મસ્ત, અને આ બાજુ માર્કેટ છે, સાઈડમાં બધી વસ્તુ મળે છે। હું ને ઓમ ફર્સ્ટ ટાઈમ જ આ શિવરાત મેળામાં આવ્યા છે જુનાગઢ, અને જોઈશું શું નવી વસ્તુ છે। અમને જો કે કાંઈ બહુ ખબર નથી, અહીંના લોકલ્સ ને કાં તો બીજા જે કોઈ હશે પોલીસ કે આ તે, એ લોકોને પૂછશું અમે કે ભાઈ કઈ રીતના શું ફરવાનું ને શું છે ને એ રીતના। તો આગળ અત્યારે તો ભૂખ લાગી છે, ક્યાંક જમવાનું મળી જાય તો સારું ખાવા। જો કે આગળ હશે જ, બધા કહેતા હોય કે ભાઈ અહીંયા ચાલુ જ હોય જમણવાર ને આ તે બધું। તો આગળ હમણાં થોડાક પહોંચશું એટલે મળી જશે આઈ થિંક। જય ગિરનારી। બે ત્રણ અનક્ષેત્ર આવ્યા હતા, પણ એ પછી જવા દીધા। અમે કીધું આગળ ક્યાં કઈ છે તો અહીંયા જમશું। હવે ભૂખ વધારે લઈ ગઈ અને અનક્ષેત્ર પાછળ રહી ગયું। હવે આગળ આવે તો મેળ થાય। એ મહાદેવ કઈક રસ્તો બતાવશે, બરાબર।
આવો આવો બાપા આવો. ધર્મેશ આશ્રમ ની અંદર અન્ન સત્ર ચાલુ છે તો પ્રસાદી લેવા માટે પધારો. અમે અત્યારે જમી લીધું છે મસ્ત. અહીંયા વરસાદી ચાલુ જ હોય બધી જગ્યાએ. તો જમી અને મંદિરની પાછળ આવી રીતના અહીંયા નીચે અવાય એમ હતું, તો મેં કીધું હાલો ચક્કર મારતા આવી. આ ઓલી દામાકુંડની જે નદી છે ને એવડી જ છે, અને આગળ ઓલું મંદિર છે દામાકુંડનું, આ દેખાય. અત્યારે તો પાણી નથી આમાં, વરસાદ આવે તો પાણી આવશે. અત્યારે તો ખાલી ખાલી છે. અમે ખાલી મસ્ત જોવા આવ્યા કેવું છે અહીંયા ગ્રીનરી હતી, એટલે મેં ધાલો ચક્કર મારતા નીચે. જમવાનું મસ્ત હતું ભંડારામાં, એટલે પ્રસાદી જે હતી. હવે અમે મેળા તરફ જવા હાલે. ઓમ આ વ્યૂ જે છે ને પાછળનો બહુ મસ્ત આવતો, એટલે મેં હાલો એકવાર જાતા આવીને. જમી લીધું છે, હવે ડાયરેક્ટ અમે એક્સપ્લોર કરવા માંડી ભાઈ મેળામાં શું છે શું નહીં. અહીંયા ડાયરેક્ટ મળીએ.
અત્યારે હું જ્યાં ઊભો છું ભવનાથ મંદિર પાસે, અને ભવનાથ મંદિરની અંદર આજે મારી પાછળ તમે બહુ મોટું પેઇન્ટિંગ જોવો છો. ઈ કેટલા કંઈક સમથિંગ 4-5 લોકોએ મળી અને આ આખું કહેવાય ને કે કાંઈ પ્રિપેરેશન કરી નહોતી, ડાયરેક્ટ શું કહેવાય ડ્રોઈંગ કર્યું છે. એના માટે કાંઈ બ્લુ પ્રિન્ટ કે કાંઈ કોપી કે એવું કાંઈ હતું નહીં, ડાયરેક્ટ આ લોકોએ પેન્ટ કર્યું છે. અને એક સાથે ઈ લોકોએ માઇન્ડમાં જ ઇમેજિન કરી આવડી મોટી પિક્ચર જે તમને દેખાય છે મારી પાછળ. એ શું કહેવાય 2 ભાઈઓએ પ્રોપર આખું માઇન્ડમાં ઇમેજિન કરી અને બનાવ્યું છે આખું મસ્તનું. એટલે આ રીતના મહાદેવની કૃપાથી આ બહુ મોટું પેઇન્ટિંગ એક સાથે બ્લુ પ્રિન્ટ વગર પોતાના હાથની જે કળા છે, પોતાના માઇન્ડમાં જે ઇમેજિન પાવર હતો, એનાથી આ આખું મોટું જે પિક્ચર છે એ હાથેથી ડ્રોઈંગ કરવામાં આવ્યું છે ભવનાથ મંદિરની અંદરમાં. તો ખાસ ને ખાસ ભવનાથ મંદિરે આવો તો આ પિક્ચર ધ્યાનથી જોજો. અને મેં તો તમને દેખાડ્યું જ છે મસ્તનું કઈ રીતના છે, પણ આખું એમાં આવશે નહીં, એકારે વાઇડ એંગલમાં આવે એમ નથી, એટલી મોટી પિક્ચર છે. ભોળાનાથ મહાદેવ બધાય શું કહેવાય એના ભક્તો સાથે આવતા હોય, સ્નાન કરતા હોય, અને મંદિર હોય, મહાદેવનું શિવલિંગ હોય, એ રીતના મસ્તનું પેઇન્ટિંગ છે. મેં તમને જે અંદર કુંડ દેખાડ્યો એ કુંડમાં 15 તારીખે શિવરાજ છે ત્યારે રાતના બધા જે અહીંયાના સાધુ હોય, સંતો હોય, એ લોકો બધા એ કુંડમાં નાહવા આવે. અને એમ કહેવાય છે કે આમાંથી એક મહાદેવ પોતે સ્વરૂપ લઈને આવે છે સાધુનો, અને એ પણ આમાં નાય છે સાથે. અને એ કુંડમાંથી અંદર પાણી આવે છે, નીચેથી જ આવે છે એમ ઓટોમેટિક, એવું કહેતા હતા કે અહીંયા અંદર 80 ફૂટ ઊંડું છે અને એમાંથી ઓટોમેટિક પાણી આવે છે. એ રીતના હતું, એટલે બહુ મોટું રહસ્ય છે એ બધું. અને અત્યારે અહીંયા માર્કેટ છે, અમે સાઈડમાં હાયલા જાય છે, માર્કેટ છે આવી રીતના અહીંયા. અને આ બાજુ સાધુ સંતો બધાય બેઠા છે. આ બધા સાધુ લોકો બેઠા છે. કોલીકોટ ચક્કર
અંદર મેળો ભવનાથની બાજુમાં જે મેળો ભરાણો હતો આજુબાજુમાં એ બધું ફરી લીધું છે. અને ત્યાં સાધુ અને નાગા બાવા અને એ બધા એના ઉતારા હતા. એ લોકો અહીંયા 5 દી રે, જ્યાં સુધી શિવરાત ની રાત નો આવી જાય ને ત્યાં સુધી ઈ લોકો અહીંયા રે, ભજન ભક્તિ કરે. અને 15 તારીખે એ લોકો ઓલા જે ભવનાથ નું મંદિર છે એ કુંડમાં સ્નાન કરવા જાય. એટલે એ રીતના મેળો છે. અમે જોકે લગભગ આખો મેળો કવર કરી લીધો છે હાલીને. એટલો બધો મોટો નથી. અંદરો અંદર શું કેવાય, બધે આશ્રમ છે, ત્યાં જમવા કરવાની વ્યવસ્થા અને આ સુવા કરવાની વ્યવસ્થા ને એ બધું છે. બધા લોકો એ રીતના છે, જમી પ્રસાદી લે છે, પછી આશ્રમમાં સુઈ જાય છે. ને અત્યારે આજે રાતના અહીંયા પ્રોગ્રામ છે. અમે અત્યારે અહીંયા જ બેઠા છીએ. આ લોકો ટેસ્ટિંગ કરે છે. તમને બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવતો હોય છે, દેખાડી જ દઉં એકવાર. રાતે પ્રોગ્રામ છે. અત્યારે બધા ટેસ્ટિંગ ને એવું બધું કરે છે. એટલે બસ, બાકી તો કઈ બહુ છે નહીં. અંદર બધા સાધુ લોકો ને એ લોકો હતા બધા. અને એ લોકો બધા ચલમ ને બધું જગાવીને બેઠા હતા. બરોબર ને ઓમ? હે? હા. આવી રીતના મેળો છે. સાઈડ માં બધી વસ્તુ આપણે મેળામાં જે મળતી હોય એ સાઈડ રોડ ઉપર છે બધા સ્ટોલ. નાના સ્ટોલ તો ન કહેવાય, જી કહેવાય એ રીતના છે અહીંયા. અને બધા લોકો હાલીને જવું પડે છે અહીંયા, કારણ કે અત્યારે ગળદી નથી બહુ. પછી રાત પડશે એટલે વધારે ગળદી થઈ જાય. અમે જઈએ છીએ અત્યારે દામોકુંડ સાઈડ, કારણ કે અમારે બાકી છે. સવારના આવ્યા હતા, અમે દામોકુંડ ગયા નહોતા.
અઘોરીની ટીમે અત્યાર સુધીમાં અનેક ગીતો એમના લોન્ચ થયા. આ તમામની વચ્ચે એક ગીત જે એટલું ચર્ચામાં આવ્યું કે જે નહોતા ઓળખતા એ પણ ઓળખતા થયા ને જેને નહોતું સાંભળ્યા એને પણ જૂના ગીતો પણ સાંભળ્યા ને નવા ગીતો પણ સાંભળ્યા. એ એક ગીત કે જે ચારે કોર એની ચર્ચા થઈ હતી અને જેનું નામ વાગે વાગે, કે જે માની સ્તુતિ આરાધના, એ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે એક આ લેવલનું એક પરફોર્મન્સ કરી શકશું અથવા કર્યું છે તો બતાવી કેવું શકશું? આ જ્યારે મેં સ્તુતિ સાંભળી હતી, એક રીલના માધ્યમથી સાંભળી હતી, અને આ જે સ્તુતિ, જે ચરજ કહેવાય માતાજીની, જે આવાહન કહેવાય, એ લખ્યું છે યશવંત લાંબાએ. અને જ્યારે પહેલી વાર મેં સાંભળ્યું ત્યારે મનમાંથી એક અલગ જ કહેવાય ને કે સ્પાર્ક આવ્યો હોય કે આને આપણે એટલું ગ્રાન્ડ બનાવી શકીએ, એટલું મોટું કરી શકીએ કે એ તો ગઈને જ મને તમને ઊભા થઈ ગયું. કે ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું ને વાગે વાગે ઢોલીડાના ઢોલ. એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. ઉત્તર મેં આઈ ખોડલ નો ખમકા, દક્ષિણ મેં આઈ હિંગળાજ કરે હા. એની વચ્ચ મારે ચોરાડી ચાપલના બેસણા હોજી. એની વચમાં ચાપલ તારા બેહણા હોજી. નેઓ પે આઈનો ઉગમણો દરબાર, દીપે રૂડો જળહળતો દરબાર. એવો હુરજ ઉતારે આઈની આરતી હોજી. એવો ચાંદો રે ઉતારે આઈની આરતી હોજી. આરતી હોજી. આરતી હોજી. ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું ને ઢોલ, વાગે વાગે ઢોલીડાના ઢોલ. એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. થેન્ક યુ. જોરદાર તાળી. જીવે જીવે આખું એ જગત વિશ્વમાં જનેતા પરમાણ તારું દીવે દીવે બળે ને જે તારા પગલા ધોઈને પાણી પીવે પીવે તો કાત ટળે જાણે હાકોટે હાજ પડે મારી જુવાન ચોકની કુકડા વાળી. તું બહુચર બાળી જે મુગલો ના પેટે કુકડા બોલાવે રણની દેવી. માં મોમાઈ હવાહો પૂતળા દોડાવે ધોળેથી અંધારા લાવે જો વાત આવે એની હાજરી પર. માં રખોપા કર તું બુડતાની દેવી હાકોટો કર. તું બુડતાની દેવી હાકોટો કર. તું બુડતાની દેવી હાકોટો કર. એટલે કઈક આવા સપાકરા અમે લોકોએ અમારી જોરદાર જાતે તાળીઓ લખ્યા થઈ છે. જાય. આ બેન્ડની એક ખાસિયત છે, જ્યારે મેં અઘોરી બેન્ડને સાંભળવાની શરૂઆત કરી ત્યારે મારા જે સ્ક્રોલ સ્ક્રીન્સ છે એના પર સૌથી પહેલું જે આપનું ગીત હતું એ હતું સોરઠ.
એટલે સોરઠની ધરા પર હોય અને સોરઠ સાંભળવા ના મળે એ શક્ય નથી. સોરઠના વખાણ કરવા હોય તો કઈ રીતે થાય કે તું ભૂલો તો પડ મારા બોરઠ ને માલિપા લાગે નેહ કેવા ને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ વડલા ને ઊંચા ડુંગરા અડે રે ઓલા આ ભલા ને ભલે નાનો ને પણ મોટું મન રે મહેમાનોને આવકારો મહેમાનો છે દેવ દાતારી જોવા મળે પછી ગામ હોય કે કેમ ખવડાવીને ખાવાનું ને થોડી ખાનદાની ટેવ મારા ભાઈઓ રાખે ભેંસ મારા ભાઈઓ રાખે ખેસ મારા ભાઈઓ ખુલ્લા હાવજડાના નડે કોઈની ખેર સુરા છે સ્વાભિમાની પૂરેપૂરા છે મોત આડી આવે તોય મોત ને ના નમે ભલે ભલે રીતિ રિવાજોની પાંચ જે બીજે જોવાના મળે ડાયરાની મોજ હાલે બધે ઘરે ઘરે જોવા મળે ચા પાણી મોઢે એક ખુમારી લઈને હાલીએ તો જગત ભલે ને ગુલામી ના કરે કોઈ કાપી નાખો હાથ બેને ત્રીજો હોય તોય ઈ સલામી ના ભરે ને હરાવીને મરે આ ધરતી પર આવે તું તો જીવન ભર ખાલી આની વાહવાહી કરે એટલે કહેવાય કે તું ભૂલો તો પડ મારા હોરઠ ને માલિપા લાગે નેહ કેવા ને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ વડલા ને ઊંચા ડુંગરા અડે રે ઓલા આ ભલા ને 100%. जय जय शिव शंभु जय जय शिव शंकर जय जय शिव शंभु जय जय शिव शंकर आप ही हो दाता सबके आप ही जलंधर आप ही विधाता हो आप ही शिव शंकर जागो जागो भोले बाबा जगाए आपका भक्त जितना आपका क्रोध उतनी मेरी भक्ति सख्त आप ही हो दाता सबके आप ही जलंधर आप ही विधाता हो आप ही शिव शंकर जय जय शिव शंभु देवाधिदेव कैलाश पे विराज मेरे महादेव पूरे जग के हैं नाथ उनका नाम भोलेनाथ है डम 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 डमरू उनके हाथ में भूत प्रेत साथ में पास उनके कंकाल सुख करता दुख हरता आप हो महाकाल शुद्ध श्वेत गंगा जटा में विराजमान अस्थियों की राख लगी स्थान उनका शमशान चेहरे पे क्रोध तीसरी आंख में है आग गर्दन पे धारण कर लिया शेष नाग डमरू की आवाज से गले में सर्प डोले हो जाए विनाश जो प्रभु तीसरी आंख खोले आओ कहीं